રાજકોટમાં ખોડલધામ અને સરદારધામનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ કોર્પોરેટર અને તમને કોઈ વાત મળી છે? આંતરિક કોઈ જૂથવાદ છે? ના, અગાઉ ઘણા લોકોને ધમકી મળી છે, ઘણાને રેડ પડાવી છે. કોના દ્વારા ધમકી મળી? હવે ટ્રસ્ટી બને અને ધમકી મળે, મેં વાત સાંભળેલું. એટલે કઈ કારણ હશે ને? એમને તો હવે એ તો એને ખબર, હવે મને શું ખબર. કોઈ આંતરિક જૂથવાદ ચાલે છે ખોડલધામમાં કે સરદારધામની? હું તો મારી સેવાકીય પ્રવૃત્તિમાં ધ્યાન દઉં છું. ખોડલધામમાં પણ હું જાઉં છું સેવાકીય પ્રવૃત્તિમાં, સરદારધામમાં જાઉં છું ને હું તો ગીર ગંગામાં જાઉં છું. હા, કરવી જ છે. શું કહીને તમારી ઉપર હુમલો કર્યો છે? મને કે જાનથી મારી નાખવો જ, તું સરદારધામમાંથી રાજીનામું આપી દે. મને કઈ એમ કે છે તમે કડવા પટેલના ખોળે બેસી ગયા છો, ભાજપની તમને હવા છે. જયંતિભાઈ, વાત એ છે, તમે એમ કીધું કે અગાઉ ધમકીઓ પણ મળેલી છે, તો તમે કમસે કમ એ તો જાણ્યું હશે કે કારણ શું છે આવું થવાનું? એમ ભૂતકાળમાં ધમકીઓ મળી, આજે તમારા ઉપર મને તો કાંઈ સમજાતું નથી. હું તો એવું ઈચ્છતો હતો, ભગવાનને પ્રાર્થના કરતો હતો કે બે સંપીને સેવાકીય પ્રવૃત્તિ કરે. આમાં કોઈ સેવાકીય પ્રવૃત્તિ કોઈનો ઈજારો નથી. ના, મને માથે મૂકીને કીધું કે મારી નાખીશ તો આટલી વાર લાગશે. ત્યાં બે લોકો આવી ગયા, બંદૂક મને માથામાં પેલા મારી લીધી અને પછી હું બેભાન થઈ ગયો અને થોડીક વાર પછી ઉભો થયો એટલે મારી માથે ચડી ગયો હતો અને મને આમ કપાળે તાકી કે આટલી વાર લાગશે મારી નાખીશ તો. હા, એવું તો છે, એવું તો લાગે છે. બસ એ લોકો એવું કહે છે કે ભાઈ અમે કાર્ય કરતા હતા, એ શું કામ કરે? ના, મને કીધું રાજીનામું આપી દેજે, તો કે બહુ બોર્ડ માર્યા છે, બહુ હમણાં તું હાઇલાઇટ થાશ ને, તું બહુ ટ્રસ્ટી બનાવશ ને, અમે બધું નક્કી કરી લીધું છે, તને મારી નાખવો છે. હા હા, એવું જ ન્યાય મળવો જોઈએ મને. જો મારા જેવા વ્યક્તિને આ રીતથી નારાજ કરીને તમારા ઉપર હુમલો પીઆઈ પાદરિયા દ્વારા કરવામાં આવ્યો, પણ આની પાછળ કોણ કોણ જવાબદાર હોય શકે? કોઈ પીઆઈ? એને મને એવું કીધું કે નરેશભાઈ ને અમારે નક્કી થયું છે, જે લોકો સરદારધામમાં જન્મથી કામ કરશે અમે જાનથી મારી નાખશું. પછી કોઈનો ફોન, મારો ફોન જ મારી પાસે નથી. આમાં તો પીઆઈ પાદરિયા નરેશભાઈ જોઈ ને, એને નામ નથી દીધું, નરેશભાઈ મને કીધું છે. હા, કરાવ્યો જ છે. એને મને એમ કીધું કે નરેશભાઈ મને છૂટ દીધી છે, જે ટેટ કરીને સરદારધામમાં જોડે જાનથી મારી નાખવા છે. જવાબ એમને તો કોઈ ન કરે ને. તો રાજકોટના મવડી કણકોટ રોડ ઉપર પાર્ટી પ્લોટમાં ઘટના બની હતી અને ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરિયાએ આ હુમલો કર્યાનો આરોપ થઈ રહ્યો છે. જયંતિ સરદારધામના ઉપપ્રમુખ એને મને નામથી દીધું કે નરેશભાઈ અમે બેહીને પ્લાનિંગ કર્યું. અમારી પાસે બંને લેવા પાટીદાર સંસ્થા છે. એને એવું કીધું કડવા પટેલ ને તમે ખોડે બેહી ગયા છો. પાટીદાર સંસ્થા છે, બંને સેવાકીય કામ કરે છે, તો શું તકલીફ? મને ધમકી એવી મારી કે કડવા પટેલ નો અમારે વિરોધ છે અને તમે ભાજપમાં છો એનો વિરોધ છે. પણ જે સંસ્થા સાથે તમે જોડાયા છો એ શું સેવાકીય પ્રવૃત્તિ કરે છે? બંને સેવા તો આમાં બંને પોતાની રીતે સેવાકીય, બે મારી માતૃ છું. એને મને એવું કીધું કે ખોડલધામના કાર્યકર્તા સરદારધામમાં જાય તો અમે એને મારી નાખશું. એ તો એનો વિષય છે ને. ચોક્કસ. તો જે રીતના જયંતિ સરદારા જે ઉપપ્રમુખ બનતા જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના પીઆઈએ માર્યાનો આરોપ થાય છે અને જયંતિ સરદારા લોહીલુહાણ હાલતમાં તેઓ હોસ્પિટલમાંથી હાલમાં જ મીડિયા સામે તેઓ વાતચીત કરી રહ્યા હતા.
મહત્વની વાત એ છે ખોડલધામ અને સરદારધામનો વિવાદ હવે વધુ ઉગ્ર બની ગયો છે અને એટલો ઉગ્ર બની ગયો છે કે જીવલેણ હુમલાઓ થવા લાગ્યા છે। રાજકોટના પાર્ટી પ્લોટમાં ઘટના બની અને જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના પીઆઈ પર હુમલાનો આરોપ થઈ રહ્યો છે અને તેમણે જે રીતે જીવલેણ હુમલો કર્યો છે, આજે પીઆઈ જે ફોટોગ્રાફમાં જોવા મળી રહ્યા છે તેમણે હુમલો કર્યો। અને મહત્વની વાત એ છે કે જયંતિ સરદારાએ કીધું કે મને રાજીનામું આપવા કહ્યું છે, મને ન્યાય મળવો જ જોઈએ તેવું પણ જયંતિ સરદારાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું। હું ભાજપમાં છું એનો વિરોધ તેઓ કરી રહ્યા છે તેવું પણ જયંતિ સરદારાએ કીધું। હુમલાને લઈને જયંતિ સરદારા મીડિયા સામે આવ્યા હતા અને જે રીતે હુમલો થયો, કઈ રીતે હુમલો થયો તે બાબતે તેમણે કરી હતી। મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તેવું પણ જયંતિ સરદારાએ કીધું છે। બંદૂક મારતા હું બેભાન થઈ ગયો હતો તેવું પણ તેમણે મીડિયા સામે નિવેદન આપ્યું છે। મને રાજીનામું આપવાનું કહ્યું તેવું પણ જયંતિ સરદારાએ મીડિયા સામે કીધું છે। મહત્વની વાત એ છે કે આ રીતે સરા જાહેર મારામારી થાય છે અને એક પીઆઈ કક્ષાના જે વ્યક્તિ છે તે આ મારામારી કરે છે। કોઈ લુખ્ખા કે ગુંડા આ રીતે મારામારી કરતા હોય તો હજુ પણ સમજમાં આવે, કારણ કે રાજકોટમાં જે રીતે ક્રાઇમનો રેટ સતત વધી રહ્યો છે, પરંતુ પીઆઈ કક્ષાના વ્યક્તિ આ રીતે મારામારી કરે અને પૂરો કોર્પોરેટરને આ રીતે મારે અને તેમને ધાક ધમકી આપે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળી છે તે આપ જોઈ શકો છો। પૂરો કોર્પોરેટર પર આ રીતે હુમલો થયો અને પૂરો કોર્પોરેટર પર હુમલો પીઆઈએ કર્યો છે। મહત્વની વાત એ છે કે કોઈક એક પોલીસમાં જે હાલમાં છે અને પીઆઈ છે અને તેઓ આ રીતે મારે છે તે વાત ગળે ઉતરે તેવી નથી, કારણ કે મહત્વની વાત એ છે કે આ પ્રકારની જે મારામારી છે કે કોઈ ગુંડાઓ કરે તો હજુ સમજી શકાય, પરંતુ પીઆઈએ આ રીતે માર્યો છે તો કેટલી હદે રાજકોટમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે તે જોઈ શકાય છે। તો જયંતિ સરદારાએ મીડિયા સામે કીધું છે કે મને ન્યાય મળવો જોઈએ અને તેમણે એ પણ કીધું કે હું ભાજપમાં છું તેનો વિરોધ થઈ રહ્યો છે અને પૂરો કોર્પોરેટર પર જે રીતે આ હુમલો થયો, હુમલાને લઈને જયંતિ સરદારાએ મીડિયા સામે જે નિવેદન આપ્યું છે, હાલમાં જ તેઓ મીડિયા સામે આવ્યા હતા, સીધા હોસ્પિટલથી આવ્યા હતા। મને જાનથી મારી નાખવાની ધમકી મળી છે તેવું પણ તેમણે કીધું। આ રીતે જે મારીને અને તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી, બંદૂક મારતા જ તેઓ બેભાન થઈ ગયા હતા અને તેમને રાજીનામું આપવાનું પણ કહ્યું તેવું પણ તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે। મને ન્યાય મળવો જ જોઈએ તેવું પણ જયંતિ સરદારાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું। જુનાગઢ ટ્રેનિંગ સેન્ટરનો પીઆઈ સંજય પાદરિયાએ મને બાવળી કનકોટ રોડ ઉપર શ્યામ પાર્ટી પ્લોટમાં ફંક્શનમાં હતો ત્યારે એક ખૂણામાં લઈ જઈને કીધું કે તું સમાજનો ગદ્દાર છો, સરદારધામનો પ્રમુખ તું શું કામે ચાર્જ લીધો, અમારે ખોડલધામ અને સરદારધામને વેરઝેર છે, નરેશ પટેલની સામે તું થાય તો હું તને જાનથી મારી નાખીશ। મેં કીધું ભાઈ હું તો થયો છું, મેં કોઈ તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સની પાસેથી। સની, જે રીતે રાજકોટમાં હુમલો થયો છે, જયંતિ સરદારા પર હુમલો થયો અને તેમણે મારી નાખવાની ધમકી પણ આપી છે, કઈ રીતે આ ઘટના બની અને શું વાત જયંતિ સરદારાએ કરી હતી મીડિયા સમક્ષ? જેટના વાત કરવામાં આવે મિથુન, સૌપ્રથમ હું આપને દ્રશ્યો દેખાડવા માટે કહીશ કે મોટી સંખ્યામાં અત્યારે જે સમાજના આગેવાનો છે, પાટીદાર સમાજના આગેવાનો, તે પણ અત્યારે એકઠા થયા છે। જે ખોડલધામ અને સરદારધામ વચ્ચેનો જે છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો છે ને આ ઘટના લોહી લુહિયાણ છે તે પહોંચી છે। ત્યારે હું આપને આ જે દ્રશ્યો દેખાડી રહ્યું છું કે અત્યારે જે મોટી સંખ્યામાં અત્યારે સમાજના જે પાટીદાર સમાજના આગેવાનો છે તે અત્યારે એકઠા થયા છે અને ગિરિરાજ હોસ્પિટલ ખાતે તેઓને દાખલ કરવામાં આવ્યા છે। રાજકોટની આ ખાનગી હોસ્પિટલ છે જ્યાં દાખલ કરવામાં આવ્યા છે। હાલ તેઓએ જેટના નિવેદન દીધું કે તેઓના માથે લમણે ક્યાંક રિવોલ્વર રાખવામાં આવી હતી ને રિવોલ્વર તે ફોડી નાખશે તેવી ધમકી આપ્યા બાદ તેઓએ રિવોલ્વર માથામાં મારી, આવું જયંતિ સરદારાએ નિવેદન આપ્યા બાદ અત્યારે સમગ્ર મામલાને લઈને તેઓએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે। જી મિથુન। જી, જે પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યો છે અને જે આક્ષેપો થયા છે, સંજય પાદરિયા આ તમામ હુમલા બાદ સામે આવ્યા છે, મીડિયાની સામે આવ્યા છે અથવા તો તેમણે કોઈ નિવેદન આપ્યું છે?
મિથુન, અત્યારે જેના વાત કરવામાં આવે તો જે પીઆઈ સંજય પાદરિયા છે તેમના દ્વારા હજી કોઈ સુધી નિવેદન છે તે સામે નથી આવી રહ્યું. તે ક્યાં છે તે પણ નથી ખબર પડી રહી. પરંતુ સમગ્ર બાબતને લઈને જેતના જયંતિ સરદારા પર હુમલાની બાદ આ જે ડીજીનો એક પરિપત્ર પણ સામે આવ્યો હતો. કોઈ પણ પોલીસ કર્મી જો આવી હરકત કરશે તો તેઓને જિલ્લા બદલી કરવામાં આવશે, તેઓને સસ્પેન્ડ કરવામાં આવશે. પરંતુ સંજય પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. કારણ કે તેને સરકારી હથિયાર વડે હુમલો કર્યો છે કે કેમ તેને લઈને આ સૌથી મોટો સવાલ અત્યારે ઉત્પન્ન થઈ રહ્યો છે કે સરકારી હથિયારનો ઉપયોગ કર્યો હતો કે કેમ. આજે જયંતિ સરદારા ઉપર હુમલો કરવામાં આવ્યો તે હથિયાર સરકારી હતું, તેમને કઈ રીતે મારવામાં આવ્યું, ત્યાં સીસીટીવી હતા કે કેમ, તેને લઈને તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ કઈ રીતની તપાસ કરે છે તે પણ જોવાનું રહેશે. મિથુન જી, સૌથી મહત્વનો સવાલ એ પણ છે કે ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ કેમ વધી રહ્યો છે? સ્વાભાવિક છે કે અત્યારે જયંતિ સરદારા છે તે સરદાર જે ધામના ઉપપ્રમુખ છે તે જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ નરેશ પટેલ ખોડલધામના હોવાનું અત્યારે તેઓ કહી રહ્યા છે કે સંજય પાદરિયાએ ત્યારે તે દરમિયાન માથાકૂટ કરતા એવું કર્યું કે નરેશ પટેલ અત્યારે પ્રમુખ છે ખોડલધામના, તો તેઓ આ જે સરદારધામ છે તે બંને અલગ અલગ વસ્તુઓ ન કરે, આ સમગ્ર સમાજ એક જ સાથે ચાલે તેવી વાત કરતા કરતા તેઓ વાતચીત કરતા હતા અને અચાનક તેઓએ રિવોલ્વર કાઢી હતી ને રિવોલ્વર કાઢીને તેમના માથાના ભાગે મારી હતી. બાદમાં તેમણે ફરી રિવોલ્વર તેમના લમણે રાખી હતી. પરંતુ ત્યાં સમાજના આગેવાનો પહોંચતા મામલો થાળે પાડી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તો તેઓ ઇજાગ્રસ્ત હોસ્પિટલે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ સમગ્ર મામલો એ છે કે ખોડલધામ અને સરદારધામ વચ્ચેનો જે વિવાદ ચાલી રહ્યો છે, ઘણા સમયથી આ અંદરખાને આ વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ આ વિવાદ હવે જે ચરમસીમાએ પહોંચ્યો છે ને લોહિયાણ સુધી આ વિવાદ પહોંચી ચૂક્યો છે. ત્યારે હવે આવતીકાલે નરેશ પટેલ મીડિયા સામે આવ્યા બાદ ખબર પડશે કે આ જે સંજય પાદરિયા છે તે પોલીસ સમક્ષ હાજર થાય છે કે કેમ, અથવા તો નરેશ પટેલ છે તે ઘીના રામમાં ઘી પાડી દે છે. જી આભાર શની માહિતી આપવા બદલ.